નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છે, જે છે થર્મોડાયનેમિક્સ. થર્મો શબ્દ થર્મલ પરથી આવ્યો, ઉષ્મા. ડાયનેમિક્સ મતલબ ગતિ, એવો થાય ડાયનેમિક્સ, ગતિશાસ્ત્ર. હવે ઉષ્મા અને ગતિને શું લેવા દેવા? ખરેખર જોવા જાય તો થર્મોડાયનેમિક્સ છે એ કોઈ પદાર્થની બહારની ગતિ આરે લેવા દેવા નથી. જે તમારે બુકમાં સમજાવ્યું છે મુજબ એ જે તંત્ર છે, દાખલા કે આપણે વાયુ લઈએ તો વાયુમાં અણુની જે વચ્ચે ગતિ હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનું જે ડાયનેમિક્સ છે, તમે એને ગરમ કરો તો એની તાપમાન વધે, વાયુનું એનું કદે વધે, જો વધવા દે તો, અને કદ વધવા ન દે તો દબાણ વધે. તમે બહારથી એને ગરમ કરો તો એવું થાય. તો અંદર જે એના અણુઓની ગતિઓ છે, એના વેગ છે, એની હારે સંકળાયેલી વાત હોય હે ને, અણુઓની ગતિ, અણુઓની જે વેગ છે, પ્રવેગ છે, એ આખું ડાયનેમિક્સ છે. એની પર અંદર જે આંતરિક બળો લાગતા હોય અને તાપમાનના તફાવતથી આપણે બહારથી ગરમી આપીને એમાં જે કંઈ ફેરફાર થયો, એ જે આખું વાયુનું તંત્ર છે, એમાં જે કંઈ ફેરફાર થયો ગરમી આપવાથી, એની અંદરના અણુઓની ગતિમાં, વેગ પ્રવેગમાં, બળોમાં, એને આપણે કહી શકીએ થર્મોડાયનેમિક્સ. બરાબર? એ વાયુના તંત્રની અંદર જે કાંઈ થયું, બળ, વેગ, પ્રવેગ, જે કાંઈ અંદર જે ઘટનાઓ ઘટી, ફેરફારો થયા ગરમીને કારણે, એને આપણે થર્મોડાયનેમિક્સ કહી શકીએ. બરાબર છે? હું તમને વાત કરું કે થર્મોડાયનેમિક્સ અને યંત્રશાસ્ત્ર વચ્ચે મૂળભૂત ભેદ આ જ છે. યંત્રશાસ્ત્રમાં શું છે કે બળ અને ટોર્ક, એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત હોય. બળ, ટોર્ક, બરાબર. પછી ગતિ કેવી થઈ, આમ ગઈ, એનું વેગનું મૂલ્ય શું થયું, બદલાણો ક્યાં, વેગ ક્યાં બદલાણો, દિશા ક્યાં બદલાણી, આ બધું યંત્રશાસ્ત્રમાં હોય. બળ હોય, ટોર્ક હોય, વેગ હોય, પ્રવેગ હોય અને ગતિપથે હોય એનો. બરાબર? યંત્રશાસ્ત્રમાં બધું હોય. આમાં એ કાંઈ ન હોય. થર્મોડાયનેમિક્સમાં શું છે કે ભાઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર, બીજું કાંઈ નહીં. દાખલા કે તમારે આપ્યું બુકમાં ઉદાહરણ કે એક બુલેટ છે, મતલબ ગન, ઓલી ગોળી હોય ને પિસ્તોલની, એ ગોળી છૂટી અને લાકડાના બ્લોકમાં ઘૂસી, હે ને, સપોઝ આ લાકડાનો બ્લોક છે, આ બ્લોકમાં ગોળી ઘૂસી, તો ઘૂસી એટલે ગોળી પાસે ગતિ ઉર્જા હતી, તો ધીરે ધીરે ગોળી અંદર અમુક હદ લગી જઈને સ્થિર થઈ ગઈ. તો એની ગતિ ઉર્જા ગઈ ક્યાં? તો કે એની ગતિ ઉર્જા છે એને ગોળી પોતે અને આ લાકડું એનું તાપમાન વધારી દીધું હોય, અને તાપમાન વધારી દીધું હોય મતલબ ઉષ્મામાં, ઉષ્મા ઉર્જામાં તાપમાન વધારવામાં એ ગોળીની ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થયું? ઉષ્મા ઉર્જામાં થયું. આટલું જ મહત્વ. ગોળી ક્યાંથી આવી ને કેટલા, મતલબ કઈ રસ્તે આવી, એને કેવી રીતે છોડવામાં આવી, એ કાંઈ મહત્વ નથી. એની ગતિ કઈ રીતે હતી, એના વચ્ચે એના વેગમાં શું ફેરફાર થયા, શું કરશો, એને કોઈ લેવા દેવા નહીં. એ ભટકાણી ત્યારે ગતિ ઉર્જા કેટલી હતી અને ગતિ જેનો ફેરફાર થયો તો ગયો ક્યાં, એની હારે જ લેવા દેવા. આખી ગતિનું વર્ણન હારે કોઈ લેવા દેવા નથી, ગતિના પૂરા વર્ણન હારે. માત્ર ગતિ ઉર્જા હતી એ વહી ગઈ, એ શૂન્ય થઈ ગઈ. તો એનું શું થયું? તો કે એનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થઈ ગયું. કે ભાઈ એને કારણે શું થયું? ઉષ્મા ઉર્જા મતલબ કે ગોળી પોતે અંદર ઘૂસી અને આ બ્લોક લાકડાનો, એને ગોળીનું તાપમાન અને ગોળી આ ઘૂસી છે જ્યાં, એ આસપાસનું જે લાકડું છે અંદરનું આસપાસનું, એનું તાપમાન વધારવામાં એ ઉર્જા વપરાઈ ગઈ. તો એટલું જ લેવા દેવા, બીજું કાંઈ નહીં. અને હવે આપણે આગળ જઈએ, વાત કરીએ મિત્રો. એમાં તો એમ તો બીજું છે, પણ આપણે અત્યારે મેઇન વાત ઉપર જ આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલો મુદ્દો લઈએ આપણે તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, એની આપણે ચર્ચા કરીએ
તો મિત્રો, એ ચર્ચા કરતાં પહેલાં મારે તમને 3 રાશિ પ્રત્યે વાત કરી દેવી જોઈએ. 3 રાશિ પ્રત્યે, બરાબર? દાખલા તરીકે, અને હું વાત કરતો જાઉં છું. દાખલા કે જો આપણો એક સિલિન્ડર છે આ, હે ને? અને સિલિન્ડરમાં આ રીતે પિસ્ટન છે. અને મિત્રો, આની અંદર વાયુ ભરેલો છે. બરાબર? આ વાયુ છે. તો તંત્ર છે, આ વાયુ, જે વાયુ પોતે છે એ તંત્ર છે. આ વાયુ ભરેલો છે એને આપણે તંત્ર કહેશું, બરાબર? અને ઉષ્મા માત્ર બીજી કોઈ રીતે વ્યય પામતી નથી. આ સાઈડની દિવાલોમાંથી ક્યાંયથી નહીં, માત્ર નીચેથી ઉષ્મા મેળવશે. અહીંથી ઉષ્માનું વહન થશે, આવશે વાયુને આપવા, કારણ કે વાયુને ઉષ્મા ક્યાંકથી તો આપવી, એ નીચેથી આપવામાં આવે છે. એ સાઈડમાંથી બીજે ક્યાંયથી ઉષ્માનો, અલગ ગરમીનો કોઈ વ્યય થતો નથી, બરાબર? આ રીતે આપણા વાયુનું આટલું તંત્ર છે. આ પિસ્ટન છે. પિસ્ટન, બરાબર? અને નીચે હું કંઈક ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકું. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મતલબ કે કોઈ જ્યોત કેવું, બરાબર? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, અહીંથી આપણે ગરમી આપશું, ઉષ્મા આપશું, બરાબર? આ વાયુનું તંત્ર છે. આ તંત્ર, બરાબર? આ વાયુ છે. તંત્રમાં, તંત્ર તરીકે શું છે આપણો? વાયુ છે, બરાબર? આ રીતે આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર? તો આ મિત્રો તંત્ર છે. તંત્ર તરીકે આપણે વાયુ લીધો છે. અને પરિસર, હવે આપણે આ પિસ્ટન છે એ ડાયરેક્ટ આ બહારનો ભાગ છે એ પરિસર કહેવાય, બહારનો ભાગ. એટલે આ પિસ્ટન છે ને આપણે પરિસર કહીએ, પરિસર, બરાબર? આ પિસ્ટન છે એને આપણે શું કહેશું? પરિસર. આ બહારનો, આ પિસ્ટન છે એ જ પરિસર આપણું, સમજો. તંત્ર છે આ વાયુ, તંત્ર વાયુ છે આપણું તંત્ર છે. અહીંથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, બરાબર? પરિસર એટલે બહારનો ભાગ. આ વાયુની બહારનો ભાગ, કારણ કે પિસ્ટન છે એ બહારનો ભાગ જ છે. વાયુની બહારનો ભાગ જ, બહારના ભાગ હારે જોડાયેલું છે. એટલે આ બધું પરિસર જ કહેવાય આમ તો. અને ડાયરેક્ટ પરિસર કોન્ટેક્ટમાં ક્યાં છે? તો કે પિસ્ટન સ્વરૂપે છે, તંત્ર હારે. પિસ્ટન સ્વરૂપે વાયુ સાથે, એટલે કે તંત્ર સાથે એ કોન્ટેક્ટમાં છે, બરાબર? હવે મિત્રો થાય છે શું આમાં? જો હું 3 રાશિની વાત કરવાનો છું. ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. મિત્રો, આમાં ઉષ્મા અને કાર્ય, આ બંને રાશિઓ છે એના તંત્રની અવસ્થા હારે કોઈ લેવા દેવા નથી. એ અવસ્થા રાશિ નથી, એ અવસ્થા ચલ રાશિ નથી. અવસ્થા, એ અવસ્થા બદલવામાં ઉપયોગી છે. અવસ્થા ચલ રાશિ નથી, અવસ્થા બદલવા. અવસ્થા ક્યારે બદલાય? ઉર્જા વિનિમય પામે તો.
એટલે ઉષ્મા આપશું અહીંથી એટલે ઉષ્માનો વિનિમય થાય ઉર્જાનો, તો એ અવસ્થા ચલ રાશિ નથી. બીજું કાર્ય, પિસ્ટન ઉપર જશે અથવા નીચે આવે અથવા બહારથી પણ ઉપર નીચે દબાવી શકીએ તો ઉપર કરી શકીએ, તો એના દ્વારા પણ તંત્રની આજે અંદરની જે આંતરિક ઉર્જા છે એમાં ફેરફાર થઈ શકે, એની અવસ્થા બદલી શકાય. તો એ અવસ્થા બદલાવવામાં ઉપયોગી છે, અવસ્થા રાશિ નથી. કાર્ય અને ઉષ્મા અવસ્થા ચલ રાશિ નથી. 3 રાશિ આપણે હશે આમાં. હવે જો મેઇન વાત ઉપર જાઓ, યાદ રાખજો, તંત્ર એટલે વાયુ, પરિસર એટલે પિસ્ટનની વાત છે, અહીંથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, બરાબર. હવે જો પ્રથમ નિયમ શું કહે છે? એ નિયમ ખરેખર આમ કહે છે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આમ કે જ્યાં ડેલ્ટા ક્યુ શું છે તો કે તંત્રને આપવામાં આવેલ ઉષ્મા, તંત્રને આપવામાં આવેલ ઉષ્મા. ડેલ્ટા યુ શું છે? તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. હવે તો તંત્રને આપવામાં આવેલ ઉષ્મા કોણ આપશે? પરિસર. કારણ કે આ ભાગ બહારનો ભાગ છે, પરિસર. એટલે અહીં કાઉન્સમાં લખી નાખું છું, પરિસર દ્વારા. પરિસર દ્વારા, બરાબર. એવી રીતે આ ડેલ્ટા ડબલ્યુ શું છે તો કે તંત્ર પર થતું કાર્ય, તંત્ર પર થતું અથવા તંત્ર પર થતું કાર્ય, તંત્ર પર થતું કાર્ય. અથવા કહીએ તંત્ર નહીં પણ એમ પણ કહી શકાય કે પરિસર પર થતું કાર્ય. પિસ્ટન ઉપર કાર્ય થશે ને એટલે અહીં લખી શકાય, પણ તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય. પરિસર એટલે પિસ્ટન, હે ને? પરિસર પર થતું કાર્ય, પરિસર પર થતું કાર્ય કોના દ્વારા? તંત્ર દ્વારા. કોના દ્વારા? તંત્ર દ્વારા. હવે તમે જુઓ, તંત્રને ઉષ્મામાં આપવામાં આવે છે, કોણ આપે છે? પરિસર, એટલે બહારથી, અહીંથી, બરાબર. પરિસર પર કાર્ય થાય છે એટલે કે બહારના ભાગ એટલે પિસ્ટન ઉપર. કોણ કરે છે તો કે તંત્ર. જોજો, તંત્ર દ્વારા. તો પરિસર ઉપર કાર્ય થાય છે તંત્ર દ્વારા. તંત્રને ઉષ્મા આપવામાં આવે છે પરિસર દ્વારા, કારણ કે આ બધો ભાગ પરિસર કહેવાય, આ બધું પરિસર જ કહેવાય. અહીંથી કંઈ ઉષ્મા જઈ શકતી નથી, તો આપણે નીચેથી ઉષ્મા આપીએ છીએ, તો પરિસર દ્વારા ઉષ્મા ગઈ. તો પરિસર દ્વારા તંત્ર પર એટલે કે વાયુ પર, વાયુને આપવામાં આવેલ ઉષ્મા, એને કારણે વાયુ એટલે કે તંત્ર પરિસર ઉપર એટલે કે પિસ્ટન ઉપર કાર્ય કરશે, ઉપર જવા દેશે. ઉષ્મા વધશે એટલે દબાણ વધે એટલે પિસ્ટન ઉપર ખસશે. પરિસર પર થતું કાર્ય કોના દ્વારા? તંત્ર દ્વારા. તંત્ર મતલબ કોણ? વાયુ. આ પરિસર મતલબ કોણ? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. તંત્ર મતલબ કોણ? વાયુ. વાયુ દ્વારા. સમજજો બરાબર. મિત્રો, આ જે સૂત્ર છે ને, આ સૂત્ર, આને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે. બીજી કોઈ ચિંતા કરવી નહીં. આનો સીધો અર્થ એમ થયો કે જે આપણે પરિસર દ્વારા એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન દ્વારા જે ઉષ્મા આપીએ છીએ વાયુને, તંત્રને, એનો અમુક ભાગ છે એ તંત્રની એટલે કે વાયુની આંતરિક ઉર્જા બદલવામાં વપરાશે, અમુક ભાગ. અને અમુક ભાગ છે એ પરિસર પર કાર્ય કરવામાં એટલે કે પિસ્ટનને ખસેડવામાં, પરિસર પર કાર્ય કરવામાં વપરાશે. બરાબર? આમ કહેવા માગે છે.
આમ જોઈએ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે કે આપેલ ઉર્જા બરાબર આટલી આવી ગઈ ક્યાં, તો કે આંતરિક ઉર્જા બદલવામાં અને પરિસર પર કાર્ય કરવામાં. દાખલા તરીકે આ ઉદાહરણ તરીકે દઉં, આપણને કોઈ એમ કહે તંત્રને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી સો જૂલ ઉર્જા આપવામાં આવે છે. આથી પરિસર એટલે કે પિસ્ટન પરિસર પર થતું કાર્ય, પરિસર પર થતું કાર્ય 30 જૂલ છે. તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. જો મિત્રો આપણને શું આપી છે, કેટલી ઉષ્મા મેળવે છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 100 જૂલ. અહીં ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ, ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 30 જૂલ. માટે ડેલ્ટા યુ આપણે શોધવાનો છે. બરાબર, તમે કિંમત મૂકી દો અહીં ડેલ્ટા ક્યુની, ડેલ્ટા ડબલ્યુની, ડેલ્ટા યુને શું કરી નાખો, સૂત્રનો કરતા બનાવજો તમે અને જવાબ મેળવ્યો જૂલમાં. તો એ છે વાયુની એટલે કે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, એની આંતરિક ઉર્જા એને એટલી મેળવી એમ. બરાબર, ડેલ્ટા યુ તમારે મેળવવાનો છે. બરાબર, મિત્રો અહીંયા એક વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો એ તાપમાનના તફાવતથી થાય. આંતરિક ઉર્જાનો ફેરફાર, આ કાર્ય જે છે કાર્ય છે એ ત્યારે જ થાય, થયું કહેવાય જ્યારે કદનો ફેરફાર થાય. એટલે કે તંત્રનું કદ બદલે, એટલે કે વાયુ પસરે અથવા સંકોચાય તો જ કાર્ય મળે, એટલે કે કાર્ય નહીં મળે. કારણ કે વાયુ પસરે તો જ પરિસર એટલે કે પિસ્ટન ઉપર જશે, મતલબ પિસ્ટન ઉપર જશે, મતલબ પિસ્ટન ઉપર કાર્ય થયું, મતલબ પરિસર ઉપર કાર્ય થાય. વાયુ પસરે એટલે વાયુનું કદ વધે, હોય એના કરતાં વધે અથવા ઘટે, હોય એના કરતાં. ટૂંકમાં વાયુના કદમાં ફેરફાર થાય. બરાબર, એટલે કે તંત્રનું જે કદ છે એ વધે અથવા ઘટે તો જ કાર્ય થાય. એવી રીતે આંતરિક ઉર્જા ફેરફાર ક્યારે થાય કે જ્યારે તાપમાનમાં ફેરફાર થાય, તો તંત્રની તાપમાન બદલાય ને, ચેન્જીસ, તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય, નહીંતર નહીં. બરાબર, આ આપણે ધ્યાનમાં રાખશું. હવે આપણે વાત કરીએ કેટલીક ખાસ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓની. બરાબર, મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કેટલીક ખાસ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ. બરાબર, મેન 4 આપણે ચર્ચા કરશું અત્યારે. બરાબર, એમાં પહેલી છે સમતાપી પ્રક્રિયા. સમતાપ મતલબ કે એની ખાસિયત શું, અચળ તાપમાન, અચળ તાપમાન. સમતાપ એટલે સમતાપી ગયો, તાપમાન અચળ રહેવું જોઈએ. બરાબર,
હવે જો દાખલા તરીકે આપણું કોઈ આ પિસ્ટન છે, આ સિલિન્ડર છે, બરાબર, અને પહેલાં એમાં તમને કહું કે પિસ્ટન અહીંયા હતો, હે ને, અને આની અંદર આ વાયુ છે, આદર્શ વાયુ લઈએ છીએ આપણે, બરાબર, અને આ વખતેનું કદ છે V1, કદ છે V1, બરાબર. પછી આ પરિસર પર કાર્ય થાય છે, પણ તાપમાન બદલાતું નથી તંત્રનું તાપમાન અચળ રહે છે. આખા તંત્રનું તાપમાન શું રહે છે? અચળ રહે. અને આ પિસ્ટન અધર આવે છે મિત્રો. સપોઝ પિસ્ટન અહીંયા આવી ગયો, હે ને, દેખીતા કદ વધ્યું. હવે આટલું કદ જે છે હું એને V2 કહું. હું કહું અહીંથી આટલું, આ V2, અહીંયા V1. તો V1 હતું એમાંથી આખું V2 થયું, બરાબર. તો પહેલાં હું એમ કરું કે કોઈ વચ્ચે કોઈ અહીંથી અહીં ગયા વચ્ચે કોઈ સૂક્ષ્મ ગાળામાં કે જ્યાં દબાણ અને દેખીતી વાત છે મિત્રો, અહીંયા જ્યારે કદ V1 હોય ત્યારે દબાણ P1 હોય. દબાણ છે એ P1, દબાણ અને કદ બે બદલાશે. અહીં કોઈ એક અવસ્થે વચ્ચે આ સમયે દબાણ P1, હે ને, અને કદ V1 છે. અહીંયા દબાણ P2 અને કદ V2 છે. તો P1 V1માંથી P2 V2 કદ થયું. દબાણ P1માંથી P2 થયું, કદ V1માંથી V2 થયું, બરાબર. એટલે કાર્ય તો થશે જ અહીંયા, કારણ કે કદમાં ફેરફાર થયો, કાર્ય થશે. કેટલું કાર્ય થાય એ આપણે શોધવું છે, એ આપણે મેળવવું છે, બરાબર છે. તાપમાન અચળ છે, તાપમાન અચળ છે. મિત્રો હું બહુ સીધી વાત કરું, પહેલાં બુકમાં તો થોડું વધારે આમ કર્યું છે, આપણે કંઈ ધારો કે પહેલાં કોઈ અહીંથી અહીં આવ્યું, વચ્ચે કોઈ જગ્યાએ અહીં વચ્ચે કોઈ એક લઉં, વચ્ચે કોઈ એક જગ્યાએ અહીં, હવે હું દોરીશ તો બરાબર થાય નહીં કે વચ્ચે કોઈ જગ્યાએ પિસ્ટન છે, ત્યાં દબાણ P છે, બરાબર, અને થોડોક જ સૂક્ષ્મ ફેરફાર dV જેટલો સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ dV જેટલો ફેરફાર કરીએ છીએ. હવે જો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ શું હતું? આવું હતું આદર્શ વાયુ સમીકરણ. PV બરાબર μRT. ઓકે, હવે એમાં મ્યુ ને R ને બધું અચળ છે, મોલની સંખ્યા આ અચળાંક છે, T તાપમાને અચળ છે, તો આ બધું તો બરાબર અચળ થયું કે નહીં? આ સૂત્ર થયું. હવે આ મુજબ હવે ઉપરોક્ત સૂત્ર પ્રમાણે ઉપરોક્ત સમીકરણ મુજબ મિત્રો સમજો કે અહીં કોઈ જગ્યાએ પિસ્ટન છે, ત્યાં દબાણ P છે, બરાબર, અને હું ત્યાં એનું જે કદ છે, કદનો ફેરફાર, કદ અહીંથી થોડુંક ગયું, હું એને dV કહું, તો P × dV બરાબર અચળ થાય. આમ જોઈએ મિત્રો, પહેલી વાત આપણે એ કરીએ, આ સમીકરણનો ઉપયોગ કરશું, એટલે કે P1 V1 બરાબર અચળ, બરાબર. જો P1 V1 અહીંયા મૂકો, બરાબર અચળ જ સેમ, આ તો બદલાતું નથી, બરાબર થાય P2 V2. અને મેં તમને વાત કરી હતી દબાણ અને ગુણ્યા કદ કરો તો કાર્ય મળે, ખબર? આગળ વાત થઈ ગઈ. દબાણ અને કદ એને આપણે દબાણ ઉર્જા કે આપણે દબાણ ઉર્જા કહેતા, દબાણ ઉર્જા કે દબાણને તમે કદ વડે ગુણો એટલે આપણને ઉર્જા મળતી, એ કાર્ય જ છે, બરાબર. તો ખરેખર તો કાર્ય એટલે P × V, કાર્ય એટલે P × V. પણ સમજો કે કોઈ એક ક્ષણે
દબાણ P છે, દબાણ P છે તથા કદમાં સૂક્ષ્મ ફેરફાર, કદમાં સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા V છે. માટે કાર્ય શું થયું? માટે કાર્ય હું ડેલ્ટા W કહું તો શું થયું? દબાણ ગુણ્યા કદ, એટલે કે P ઇન્ટુ ડેલ્ટા V. બરાબર. જો હું ડેલ્ટા વીને અતિ સૂક્ષ્મ લઉં ગાળો ટેન્સ ટુ 0 તો dW બરાબર P ઇન્ટુ dV. બરાબર. આ dV થઈ જાય. આપણે ભણી ગયા. આ તો અતિ નાના, અહીંથી અહીંયા વચ્ચે એક નાનો ફેરફાર કદનો થયો dV, એમાં મળતું કાર્ય છે. આપણે તો જ્ઞાન અહીંથી અહીં લગી લઈ જવું, અહીંથી અહીં લગી, મતલબ કદ V1 થી V2 અને દબાણ P1 થી P2. P એ ચલ રાશિ છે, P બદલાય છે. જો હવે કુલ કાર્ય W બરાબર સંકલન ક્યાંથી ક્યાં લગી? V1 થી V2 લગી P ઇન્ટુ dV. સાચી વાત. સંકલન કરવું પડે બધાનું. આ બધાને શું કરવું પડે? સરવાળો. નાના નાના કાર્યો DW અહીંથી શરૂ કરવું પડે. DW બધો સરવાળો કરવો પડે. સરવાળો એટલે સંકલન V1 થી V2 અને V1 થી V2 અને P બરાબર શું મૂકશું મિત્રો? જો μRT અપોન V, μRT અપોન V ઇન્ટુ dV. તો μRT છે અચળ છે, બહાર લઈ લો. સંકલન 1/V ઇન્ટુ dV V1 થી V2 બરાબર μRT. હવે 1/V નું થાય log V, જેનો પાયો E હોય એવો V. ઓકે. log V V1 થી V2. તો પહેલાં આપણે અપર લિમિટ મૂકશું. માટે W બરાબર μRT કાઉન્સમાં log, પહેલાં અપર લિમિટ એટલે V2, Vની જગ્યાએ V2 માઇનસ લોઅર લિમિટ V1. મિત્રો આ લોગ જ છે, એના લીધે લોગ છે. આની પહેલાંય વાત થઈ ગઈ. પણ પાયો એના પાયાનો લોગ છે. 10ના પાયાનો લોગ છે. આપણે જે લોગ લઘુગુણક કોષ્ટક આપ્યો હોય ને એમાં 10ના પાયાનો લોગ હોય, જે લોગ જોઈએ છે અને ગુણાકારને મોટા મોટા ગુણાકારો કરવા માટે ને એવું બધું. હવે તો કેલ્ક્યુલેટર લેટર આવી ગયા છે એટલે બહુ કાંઈ જરૂર પડતી નથી ગુણાકારમાં, મોટા ગુણાકારમાં. પણ 10ના પાયાનું લોગ આવે એ અલગ વસ્તુ છે. આ ઈના પાયાનું લોગ છે. તો લોગનો નિયમ સંકલનનો નિયમ છે, નિયત સંકલનનો. પહેલાં અપર લિમિટ મૂકવાની, પછી માઇનસ સૂત્રમાં જ આવે, પછી લોઅર લિમિટ મૂકવાની નીચલી સીમા, એટલે ઉપલી સીમા મૂકવાની અહીંયા લોગમાં, પછી માઇનસ સૂત્રમાં જ આવે, પછી નીચલી સીમા મૂકવાની. ઓકે. log V1 ઇઝિકલ ટુ μRT. હવે લોગની બાદ બાકી છે. જો લોગની બાદ બાકી હોય તો લોગની અંદર ચલનો ભાગાકાર થાય. લોગની બાદ બાકી હોય તો લોગની અંદર ચલનો ભાગાકાર થાય. અને આમ લખી શકું ઇન્ટુ લોગ V2 અપોન V1. મિત્રો આ આપણને કાર્ય મળ્યું. પણ સૂત્ર શું મળ્યું મને કાર્યનું? મ્યુ, આ મ્યુ છે, બે ભેગા નહીં કરતા. RT log V2 અપોન V1 બરાબર. આ મને સૂત્ર મળ્યું. આ સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય. બરાબર. આપણે મિત્રો તાપમાન ખબર હોય, અચળ આરનું મૂલ્ય ખ્યાલ હોય, મ્યુ ખબર હોય અને કદ ખબર હોય પેલું છેલ્લું, તો આપણને કાર્ય મળી જાય. બરાબર. તમારી ચોપડીમાં મિત્રો સમતાપી ચાલે, એટલે એને સમતાપી લખ્યું છે. દેટ્સ ઓકે, એ પણ ચાલે. સમતાપી પ્રક્રિયા. બરાબર.
ચાલો મિત્રો, આપણે હવે સમતાપી પ્રક્રિયા માટેનું ઉદાહરણ લઈ લઈએ, એક જોઈ લઈએ. આપણને આપ્યું હોય અચળ તાપમાન 300 કેલ્વિને, અચળ તાપમાન 300 કેલ્વિને 2 મોલ વાયુનું કદ બમણું થાય છે, તો વાયુ એટલે કે તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય શોધો. આવું આપ્યું હોય તો જો આપણને અચળ તાપમાન કેટલું આપ્યું છે 300 કેલ્વિન, મોલ કેટલા આપ્યા 2, આર કેટલો લેવાનો હોય આદર્શ વાયુ સમીકરણમાં 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. આપણે એ વાયુ લઈએ જ ને, એ આદર્શ વાયુ લઈએ છીએ અને એ મુજબ જ આપણે હાલવાનું છે, બરાબર. કારણ કે આપણે આદર્શ વાયુ સમીકરણ તો લીધું μRT પી, એટલે આદર્શ વાયુ જ લઈએ છીએ આપણે, એમ જ સમજવું. તો આદર્શ વાયુ માટે આર બરાબર 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. અને કદ કેટલું થાય V2, અંતિમ કદ V2, શરૂઆતનું કદ V1, V2 છે બમણું 2V1. તો કાર્ય શોધો. હવે જો આપણી પાસે સૂત્ર છે, હવે કાર્ય W બરાબર μRT log V2 upon V1. આપણે સૂત્ર મેળવ્યું તો હમણાં અચળ તાપમાને, બરાબર, સમતાપી પ્રક્રિયામાં. બરાબર, મ્યુ કેટલો લેવાનો 2 મોલ, આર કેટલો 8.3, બરાબર, આરનું મૂલ્ય 8.3 અને તાપમાન કેટલું છે 300 કેલ્વિન ગુણ્યા લોગ, હવે 8.3 જ, હા, બરાબર છે. આરનું મૂલ્ય 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન જ છે. લોગ V2 તરીકે શું લેશું, બમણું થાય એટલે 2V1 છેદમાં V1. હવે જોવો જી મિત્રો, આ V1 ગયા તો આવ્યું શું આપણને, હે ને, આ થશે આપણે ગુણાકાર કરી નાખવાનું ટૂંકમાં. આ 3 દુ 6 અને 8 દુ 16 ગુણ્યા 300 ગુણ્યા log 2, હે ને. હવે એના પાયાનું છે, જેનો ગુણાકાર કરીએ આપણે તો 6 3 18નો આંકડો વધી આવી 1, 6 3 18 ને 1 19, 3 ને 1 4, બરાબર. અને 2 મીંડા હોય તો 1 પોઈન્ટ કપાય એટલે એવું આવશે. આપણે બે ઉપર મીંડા આવે એમાંથી 1 પોઈન્ટ કપાશે એટલે આટલું આવે. હવે log 2 ને આપણે શું કરશું, 10ના પાયામાં ફેરવવું હોય તો 10ના પાયામાં 2.303 ગુણ્યા log, હે ને, 2 પાયો 10. આ તો એના પાયામાં હતું, 10ના પાયામાં ફેરવા માટે આપણે આમ કરવું પડે 2.303 ગુણ્યા log 2 પાયો 10. તો મિત્રો આ રીતે બધું ગુણાકાર કરી નાખો. log તમને જોતા આવડે છે કેલ્ક્યુલેટરમાં, બરાબર છે. આ બધું જવાબ લઈ આવો જૂલમાં, રેડી. અને કાંઈ તકલીફ હોય, કોઈ સમસ્યા હોય તો મને મારા હારે ચર્ચા કરજો. ધન્યવાદ.